5,000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો. અડધી રકમ નો ચેક આપ્યો. અડધી રકમનો ચેક આપ્યો. કઈ નહીં, આજે રહેવા દો ને. 5,000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો. બરાબર છે. ચલો હવે પહેલાં તો મને કહો કે આપણે આમ નોંધ બનાવવી પડશે આમાં, હે ને? તો પહેલું સ્ટેપ આપણું આમ નોંધ બનાવીએ, એટલે કે નોંધ લખીએ. પહેલું વ્યવહાર છે. આ શું છે? વ્યવહાર છે. હવે આપણે નોંધ લખીએ, એટલે કે બુકમાં લખીએ, ચોપડામાં લખીએ, હે ને? એટલે કે આમ નોંધના ચોપડામાં લખીએ. શું લખાય? શું આમ નોંધ થાય આની? 5,000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો. પહેલાં તો આની અંદર કયા કયા ખાતા સમાયેલા છે? માલ મિલકત ખાતું. એક તો માલ મિલકત ખાતું સમાયેલું છે, એટલે કે ખરીદ ખાતું સમાયેલું છે. આમ ખરીદ ખાતું સમાયેલું છે, પણ ખરીદ ખાતાનો પ્રકાર કયો છે? માલ મિલકત ખાતું. બરાબર. તો એક તો ખરીદ ખાતું સમાયેલું છે. હવે ખરીદ ખાતું માલ મિલકત ખાતું છે, તો એની અંદર શું નિયમ લાગશે? માલ આવે તો ઉધાર, જાય તો જમા. હવે અહીંયા ખરીદીમાં માલ આવે છે કે જાય છે? આવે છે. એટલે ખરીદ ખાતે ઉધાર. બરાબર. 5,000. હવે બીજો કયો વ્યવહાર, બીજો કયો ખાતું આની અંદર સમાયેલું છે? વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. કયો વ્યક્તિ છે? રમેશ. એટલે રમેશ ખાતું છુપાયેલું છે, જેનો પ્રકાર છે વ્યક્તિ ખાતું. અને એ રમેશ ખાતું છે, તો રમેશ લાભ લેનાર છે કે આપનાર છે? એનો નિયમ શું છે? લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. રમેશે આપણને લાભ આપ્યો કે લીધો? આપ્યો. એટલે આપનાર છે. રમેશ માલનો લાભ આપે છે, લાભ આપનાર ખાતે જમા, એટલે રમેશ ખાતે જમા 5,000. આમ નોંધ થઈ ગઈ. પછી સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 શું કરવાનું ખબર છે તમને? સ્ટેપ નંબર 2 શું કરવાનું ખબર છે તમને? ના. જો શું છે, આમ નોંધ થઈ ગયા પછી શું કરવાનું? આમ નોંધ થઈ ગયા પછી શું કરવાનું? ખાતાવહી અને ખતવણી. હા, ખાતું બનાવવાનું અને ખતવણી કરવાની. પહેલાં તો ખાતું બનાવીએ. તો ખાતું કઈ રીતે બને એ જોઈએ. સ્ટેપ નંબર 2 એટલે આપણે લખી દઈએ ખાતાવહી અને ખતવણી. અહીંયા અત્યાર સુધીમાં કયા કયા ખાતા આવ્યા? બધાના ખાતા બનાવવાના. એક તો ખરીદ ખાતું આવ્યું. તો ખરીદ ખાતું બનાવીએ. જેમ આપણે ખાતું બનાવીએ તે આપણે જેમ રોકડ મેળમાં બનાવીએ ને એ જ રીતે બનાવવાનું. બરાબર. પણ એની અંદર વધારે વિગતો નહીં આવે. ખાલી તમારે વિગત રકમ ચાર કોલમ આવે. બરાબર છે. આ બાજુ ઉધાર આવે, આ બાજુ જમા આવે. બરાબર છે. હવે સેમ બીજું કયું ખાતું બનાવવાનું? બીજો કયો ખાતું છે? રમેશ ખાતું. તો રમેશ ખાતું બનાવી દઈએ. એમાં પણ સેમ ખાતું બનાવી ગયું. ખાતાવહી થઈ ગઈ. હવે ખતવણી કરવાની. ખતવણી કરવી એટલે શું? તો કે જે આમનોંધની અંદર લખ્યું છે ને, આમનોંધની અંદર જે લખ્યું છે ને એની એન્ટ્રી આપણે કરવાની. એની અહીંયા ખતવણી કરવાની, એટલે ખાતાની અંદર એની એન્ટ્રી કરવાની. હવે એન્ટ્રી કરતી વખતે તમારે શું કરવાનું? પહેલાં વાંચવાનું. ખરીદ ખાતે શું છે? આમનોંધમાં જુઓ, ખરીદ ખાતે શું છે? બોલો, આમનોંધમાં જુઓ, ખરીદ ખાતે શું છે? ઉધાર. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ છે? ખરીદ ખાતાની ઉધાર બાજુ જુઓ, જે કઈ બાજુ છે? ડાબે કે જમણે? ડાબી બાજુ. ખરીદ ખાતાની ઉધાર બાજુ ડાબે છે ને?
હા તો ત્યાં આપણે રકમ પહેલાં લખી દેવાની 5000, હે ને? અને એ 5000 આપણે લખી દીધા, પણ હવે વિગતમાં શું લખવાનું? આ વિગતનું ખાનું છે, એમાં શું લખવાનું? વિગત રકમ, વિગત રકમ. વિગતમાં શું લખવાનું ખબર છે? બોલો, વિગતમાં શું લખવાનું? તો સામે કયું છે? જમા કયું થયું છે એ લખવાનું. જમા કયું થયું? બોલો, જે જમા કેટલા થયા? જમા કયું થયું? જમામાં કઈ બાજુ કયું નામ લખેલું છે આમનોંધમાં? રમેશ. હા, તો એ અહીંયા લખવાનું, રમેશ ખાતે. સમજ પડી આમાં? હા હવે તમારો આ ખાતાવાહીનો જે ચોપડો હોય ને, ખતવણી કરવાનો ખાતાવાહીનો જે ચોપડો હોય ને, હે ને, એ ખાતાવાહીના ચોપડામાં ખરીદ ખાતું કયા પાના નંબર પર છે એ જોવાનું. કયા પાના નંબર પર છે? માનો કે 27માં પાના નંબર પર હોય, હે ને, ખરીદ ખાતું. તો તમારે આમનોંધમાં તમે લખેલો ને પેલું ખા પા, હે, એ ખાનું ખાલી જ રહેતું હતું તમારું, ખબર છે? ખાતાવાહી પાના નંબર, એ ખાનું ખાલી રહેતું હતું કે નહીં? આગળ તારીખ હતી, પછી વિગત, પછી ખાપા, પછી રકમ, પછી રકમ. એ ખાતાવાહી પાના નંબરનું ખાનું ખાલી રહેતું હતું કે નહીં? બોલો. ત્યાં તમારે પાના નંબર લખી દેવાના 27, એટલે તમારું ખબર પડે કે ભાઈ આ એન્ટ્રી થઈ ગઈ છે, આ એન્ટ્રી થઈ ગઈ છે. અને પાના નંબર પણ ત્યાં લખી દેવાના, એટલે આપણે પાછું આમનોંધવાળો ચોપડો કાઢીએ તો આપણને ખબર હોય કે આની એન્ટ્રી આપણે ક્યાં કરી, આની ખતવણી આપણે ક્યાં કરી. સમજ પડે? ચલો, હવે રમેશ ખાતાની એન્ટ્રી આપીએ. તો રમેશ ખાતું કઈ બાજુ છે જુઓ, જે જમા બાજુ છે કે ઉધાર બાજુ છે? રમેશ ખાતે શું કર્યું છે આમનોંધમાં? જમા. જમા. તો રમેશ ખાતે જમા કર્યું છે, તો રમેશ ખાતાની જમા બાજુ, રમેશ ખાતાની જમા બાજુ ક્યાં છે? જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. એટલે જમણી બાજુ આપણે રકમમાં લખી દઈએ 5000. વિગતમાં શું લખશો? રમેશ ખાતે. નહીં, રમેશ ખાતામાં રમેશ ખાતું શા માટે લખવાનું? એની સામેનું નામ લખવાનું, ખરીદ ખાતે લખવાનું. શું લખવાનું? ખરીદ ખાતે. ખરીદ ખાતે. ક્લિયર થયું? સમજ પડી આમાં? ઉપર ઉધારમાં કેમ લખ્યું રમેશ ખાતે? રમેશ ખાતે ઉધારમાં નથી લખ્યું, ખરીદ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે. વિગતમાં રમેશ ખાતું લખ્યું છે, અને રમેશ ખાતાની જમા બાજુ લખ્યું છે આમનોંધ મુજબ. વિગતમાં ખરીદ ખાતું લખ્યું છે. વિગતની અંદર સામેનું નામ લખવાનું, સામેવાળાનું નામ. હા, આપણે આપણું નામ થોડી લખીએ. આપણે આપણું નામ નહીં લખીએ ને, આપણે આપણું નામ બોલીએ બી નહીં ને, આપણે સામેવાળાનું જ નામ બોલીએ ને. તો અહીં વિગતમાં ખરીદ ખાતે લખ્યું, બરાબર છે? આમ સામે ક્રોસ એન્ટ્રી કહેવાય ને. શું કહેવાય? જો આ 5000ની ક્રોસ એન્ટ્રી થઈ ગઈ ને, એકની ઉધાર બાજુ, એકની જમા બાજુ, એટલે ક્રોસ કહેવાય ને. હવે રમેશ ખાતાનો પાના નંબર કયો છે? માની લો કે 29 નંબરના પાના પર રમેશ ખાતું છે. કયા પાના નંબર પર 29 છે? એટલે સોરી, કયા પાના નંબર પર રમેશ ખાતું છે? કયા પાના નંબર પર છે? 29. હા ને, તો પછી આપણે જે આમનોંધ લખેલી ને ત્યાં ખાતાવાહી પાના નંબરમાં 29 લખવું પડે રમેશમાં. આપણે અત્યાર સુધી આપણે એમ રાખતા હતા કે ખાપા આપણે લખીએ છીએ શા માટે? ખાનું તો ખાલી રાખીએ છીએ, એવું કરતા હતા ને? એવું વિચારતા હતા ને? ખાલી જ રાખતા હતા ને? પણ હવે આપણે એની અંદર એન્ટ્રી કરી શકીએ. ખાતાવાહી કરીએ ત્યારે ખાતાવાહીનું પાના નંબર આપણે ત્યાં લખી શકીએ. એટલા માટે ખાનું ખાલી રાખ્યું હતું. હવે જ્યાં પાના નંબર લખાઈ ગયો એટલે એનો અર્થ શું થયો? કે રમેશ ખાતાની એન્ટ્રીની આપણે ખતવણી કરી દીધી. રમેશ ખાતાની આપણે ખતવણી કરી દીધી. સમજ પડી? પહેલા ખરીદ ખાતાની ખતવણી કરેલી હતી, તારીખ આપેલી હતી. પછી રમેશ ખાતાની તારીખ નહીં, પાના નંબર નહીં હતું, તો આપણને ખબર પડી ગઈ કે રમેશ ખાતાનું પાના નંબર બાકી છે, એટલે એની ખતવણી કરવાની બાકી છે. ક્લિયર? સમજ પડી આટલી? ઓકે. હવે રમેશ ખાતે તો આપણે જમા કરીએ 29 નંબરના પાના પર છે.
ખતવણી, બરાબર. એટલે ખાતું જોવું હોય એટલે ખતવણીવાળા ચોપડામાં કયા પાના પર જોવાનું? રમેશ ખાતાનું 29 નંબરના પાનામાં જોવાય. એ ત્યાંથી ખબર પડી જાય ને? બોલો. ચલો, આ ખતવણી તમારી થઈ ગઈ. હવે ખતવણી કર્યા પછી શું કરવાનું? આવી રીતે ખરીદ ખાતામાં રમેશ પાસેથી ખરીદ્યો હોય, મહેશ પાસેથી ખરીદ્યો હોય, નરેશ પાસેથી ખરીદ્યો, કેટલા બધા લોકો પાસેથી માલ ખરીદ્યો હોય કે નહીં? એ બધાનો સરવાળો કરીએ તો નીચે આ રીતે 2 લાઈન કરવાની. બરાબર છે. હવે આ ખાતું જે છે અહીંયા ટોટલ મારી દેવાનું. આ ખાતાનો અહીંયા ટોટલ આ બાજુ લાવવાનું અને આ બાજુ કેટલો ડિફરન્સ બચે છે તે લખવાનું. તો ડિફરન્સ 5000 પૂરેપૂરો બચે છે. ત્યાં તમારે શું લખવાનું? તો આ ખરીદેલો માલ છે, તો ખરીદી છે આપણા માટે, તો આ વર્ષની ખરીદી છે, તો આ વર્ષનું ખાતું પૂરું થઈ ગયું, ખાતું બંધ થઈ ગયું, બરાબર છે. તો એને આપણે બાકી આગળ લઈ ગયા. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા, બરાબર છે. એ જ રીતે રમેશભાઈ છે, એનું ખાતું બંધ કરીએ, જમા બાજુ સરવાળો આવશે. એને આ બાજુ ટોટલ મારવાનો, ટોટલ આ બાજુ લઈ આવવાનો, ઉધાર બાજુ, અને એ ટોટલને અહીં લખી દેવાનો ડિફરન્સ, અને અહીં લખી દેવાનું બાકી આગળ લઈ ગયા, બરાબર છે. આ ખતવણી થઈ ગઈ. ખતવણી થઈ ગયા પછીનું સ્ટેપ શું છે જુઓ જોઈએ. ખતવણી થઈ ગયા પછીનું સ્ટેપ શું છે? ખાતા હોય ને ખતવણી થઈ જાય પછી કયું સ્ટેપ કરવાનું? કાચું સરવૈયું બનાવવાનું. કાચું સરવૈયું કેવું હોય? તો કાચું સરવૈયું 2 રીતે બને. કેટલી રીતે બને? 2 રીતે. હવે આ બાકી આગળ લઈ ગયા લખ્યું ને, એટલે બીજે દિવસે અહીંયા લઈ જવાનું બાકી આગળ લાવ્યા. શું લખવાનું? બાકી આગળ લાવ્યા 5000. અને અહીંયા લખવાનું, આમાં ઉધાર બાજુ ડિફરન્સ આવ્યો છે તો જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા 5000, બરાબર. હવે કાચું સરવૈયું બનાવવાનું. કાચું સરવૈયું ખાતા સ્વરૂપનું બને અને પત્રક સ્વરૂપનું બને. એટલે કે ખાતા સ્વરૂપનું એટલે આની જેમ જ આડું બને, અને પત્રક સ્વરૂપનું એટલે એમાં ઊભું બને. તો કઈ રીતે બને? તો કાચું સ્વરૂપ પહેલાં હું બનાવું છું ખાતા સ્વરૂપનું. એની અંદર તમારે ખાતાની જેમ જ ઉધાર ને જમા 2 ભાગ પાડી દેવાના, બરાબર છે. અને અહીંયા બાકી આગળ લાવ્યા કઈ બાજુ છે? ખરીદ ખાતામાં બાકી આગળ લાવ્યા કઈ બાજુ છે? બોલો જોઈએ. ખરીદ ખાતામાં બાકી આગળ લાવ્યા કઈ બાજુ છે? ડાબી બાજુ. ઉધાર બાજુ છે. ઉધાર બાજુ છે એટલે ઉધાર બાજુ લખવાના ખરીદ ખાતે. શું લખવાનું? ખરીદ ખાતું. કેટલા? 5000. અચ્છા, રમેશ ખાતાની બાકી કઈ બાજુ છે? બાકી આગળ લાવ્યા. રમેશ ખાતાની બાકી આગળ લાવ્યા કઈ બાજુ છે? બોલો, રમેશ ખાતાની બાકી આગળ લાવ્યા કઈ બાજુ છે? જમા કે ઉધાર? બોલો. જમા બાજુ છે ને, બાકી આગળ લાવ્યા. જમા સાઈડ આવ્યું ને, તો અહીંયા જમા બાજુ લખી દેવાનું 5000, અને ત્યાં વિગતમાં લખી દેવાનું કયું ખાતામાંથી લાવ્યા? તો રમેશ ખાતામાંથી લાવ્યા. છે ને. બીજું પત્રક સ્વરૂપનું કાચું સરવૈયું હોય તો કઈ રીતે બનાવવાનું? તો એની અંદર વિગત અને પછી 2 ખાના આપી દેવાના, એક ઉધાર ને એક જમા. વિગત, ઉધાર બાકી, જમા બાકી, બરાબર છે. એની અંદર શું લખવાનું? પહેલાં તો આપણે ખરીદ ખાતે લખી દઈએ. બધી જેટલા ખાતા હોય નામ લખી દેવાના. ખરીદ ખાતું, રમેશ ખાતું,
બરાબર છે. હવે ખરીદ ખાતામાં કઈ બાજુ છે? ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા છે, હે ને? તો ઉધાર બાજુની રકમમાં લખી દેવાનું 5000. અને રમેશ ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા છે, તો ત્યાં જમા બાજુમાં લખી દેવાનું 5000. આની અંદર પણ ખાતા વહીનો પાના નંબર હોય તો લખી દેવાના. બરાબર છે. હવે તમે કાચા સર્વે ગમે એટલી વિગતો આની અંદર એન્ટ્રી આપો ખાતાની, તો બંને બાજુનો સરવાળો સરખો જ આવે. કેવો આવે? બંને બાજુનો સરવાળો કેટલો આવે? બોલો. સરખો જ આવે. શું આવે? બંને બાજુનો સરવાળો કેવો આવે? બોલો. ઉધાર અને જમાનો સરવાળો સરખો જ આવે. સમજ પડી? આ એક આમનોંધનું આપણે કાચા સર્વૈયા સુધીની વિગત લખી. ક્લિયર? હવે તમે જો કાચા સર્વૈયા કર્યા પછી શું કરવાનું છે આપણે? પછીનું સ્ટેપ કયું છે? કાચું સર્વે બની ગયા પછી બોલો જોઈએ. કાચું સર્વે બની ગયા પછી શું સ્ટેપ છે? શું દેખાય છે તમને? કાચા સર્વે પછી શું લખેલું છે મેં? હેલો. તો કાચું સર્વે બની ગયા પછી વાર્ષિક હિસાબ છે. હવે આના કાચા સર્વે પછી વાર્ષિક હિસાબ બનાવવાના. તો વાર્ષિક હિસાબની અંદર શું કરવાનું હોય એ આપણે જરા જોઈ લઈએ. તો વાર્ષિક હિસાબની અંદર મેં તમને મુખ્ય 2 ભાગ કીધા, પરંતુ એ 2 ભાગની અંદર મેં તમને કીધું એક તો નફા નુકસાન દર્શાવતું પત્રક બનાવવાનું, એની અંદર એક તો નફો કે નુકસાન દર્શાવતું પત્રક બનાવવાનું, અને બીજું માલ મિલકત માટેનું એક પત્રક બનાવવાનું. એને આપણે પાક્કું સર્વે કહેવાય, હે ને? તો માલ મિલકત માટે આપણે પાક્કું સર્વે બનાવીએ. પણ નફો કે નુકસાનમાં છે ને 2 પ્રકારના નફા હોય, એટલે બંનેને અલગ અલગ સમજવા માટે આપણે એની અંદર 2 ખાતા બનાવશું. એક છે વેપાર ખાતું અને બીજું છે નફા નુકસાન ખાતું. ખાતું હોય ને, ખાતું એ જે તે વર્ષનું હોય. કયા વર્ષનું? જે તે વર્ષનું, વર્ષના સમયગાળાનું. અને જ્યારે પાક્કું સરવૈયું હોય ને એ જે તે દિવસનું હોય. શું હોય? ચોક્કસ નિશ્ચિત સમયનું, નિશ્ચિત દિવસનું હોય. દિવસે, જે તે દિવસે, કે જે તે દિવસે એ ભાઈ પાસે કેટલી મિલકત છે અને કેટલા દેવા છે. નફો નુકસાન દર્શાવતું પત્રક હોય ને, વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું, એ જે તે વર્ષનું, આખા વર્ષનું, જે પાછલા વર્ષનું, એટલે કે એ તારીખ સુધીમાં પૂરા થતા વર્ષનું હોય નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને નફા નુકસાન. નફો નુકસાન દર્શાવતું તો વેપાર ખાતું અને નફા નુકસાન. વેપાર ખાતાની અંદર આપણને કાચો નફો મળે. કેવો નફો મળે? કાચો નફો. અને એ કાચા નફામાંથી ફેરફાર કરીને અમુક બીજા વધારાના ખર્ચા ઉમેરીને, મતલબ બાદ કરીને વધારાની આવકો ઉમેરીએ તો આપણને નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો મળે. કેવો નફો મળે? ચોખ્ખો નફો. આજે કાચા નફાને ઇંગ્લિશમાં ગ્રોસ પ્રોફિટ કહેવાય અને ચોખ્ખા નફાને ઇંગ્લિશની અંદર નેટ પ્રોફિટ કહેવાય. બરાબર છે. હવે આ ખાતાની અંદર શું હોય આપણને ખબર છે? વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું. એટલે આપણે જે હમણાં ખતવણી કરી ને એના જેવું જ બને વેપાર ખાતું. ઉધાર વિગત, ઉધાર બાજુ જમા બાજુ વિગત રકમ, વિગત રકમ. નફા નુકસાનમાં પણ ઉધાર બાજુ જમા બાજુ વિગત રકમ, વિગત રકમ. જ્યારે પાકા સરવૈયાની અંદર ઉધાર કે જમા બાજુ ના હોય, એ પણ ખાતા સ્વરૂપનું જ હોય. બરાબર? એનું પત્રક સ્વરૂપનું હમણાં તમારે નથી ભણવાનું, ખાલી ખાતા સ્વરૂપનું જ ભણવાનું છે. એમાં વિગત હોય, રકમ હોય, વિગત હોય, રકમ હોય, પણ ઉધાર જમા ના હોય. અને કદાચ આપણે ઉધાર જમા સમજીએ પણ તો પણ ઊંધું હોય. એની અંદર ઉધાર છે તે જમણી બાજુ આવે અને જમા બાકી છે તે ડાબી બાજુ આવે. ઊંધું હોય, હે ને? તો અહીંયા આપણે જોઈએ કે રમેશ ખાતું અને
ખરીદ ખાતાની વાત કરીએ તો ખરીદ ખાતામાં કાચા સરવાળામાં કઈ બાજુ છે? ખરીદ ખાતું કાચા સરવાળામાં કઈ બાજુ છે જુઓ જોઈએ. ડાબી બાજુ. ક્યાં છે? ડાબી બાજુ છે ખરીદ ખાતું કાચા સરવાળામાં. ડાબે જમણે નહીં બોલવાનું, ઉધાર જમા બોલવાનું. કઈ બાજુ છે ખરીદ ખાતું? ઉધાર બાજુ. તો અહીંયા આપણે ઉધાર એટલે જમણી બાજુ લખવું પડે, હે ને? તો પાકા સરવાળાની અંદર ખરીદ ખાતું આમ લખું, ખરીદ ખાતું 5000, બરાબર. પણ એને ખરીદ ખાતું, એને ઉધાર નામ ના અપાય, એને માલ મિલકત નામ અપાય. શું નામ અપાય? મિલકત. શું નામ અપાય? મિલકત લેણા. શું નામ અપાય? મિલકત લેણા. ઓકે. રમેશ ખાતું કઈ બાજુ છે કાચા સરવાળામાં? રમેશ ખાતું કઈ બાજુ છે? બોલો. જમા બાજુ. જમા બાજુ. તો આપણે અહીંયા જમા બાજુ એટલે આપણે ડાબી બાજુ લખવું પડે રમેશ ખાતે, હે ને? કેટલા? 5000. એને વિગતમાં શું લખાય? વિગત નહીં લખાય. શું લખાય ત્યાં? જમા પણ ના લખાય. શું લખાય ત્યાં? મૂડી દેવા લખાય. શું લખાય? મૂડી દેવા. કારણ કે જો રમેશ પાસેથી આપણે માલ લીધો તો આપણું દેવું થયું કે નહીં? આપણું દેવું થયું ને. રમેશને આપણે 5000 આપવાના કે નહીં? તો આપણું દેવું થયું ને, એટલે મૂડી દેવા લખાય. અને ખરીદ ખાતામાં શું છે? ખરીદેલો માલ છે આપણા માટે સ્ટોક કહેવાય. અને ખરેખર ખરીદ ખાતું ના લખાય. શું લખાય? સ્ટોક લખાય. શું લખાય? સ્ટોક ખાતું. સ્ટોક. તો એ આપણા માટે મિલકત કહેવાય. સ્ટોક મિલકત કહેવાય ને? સ્ટોક આપણી મિલકત છે ને, કે નહીં? બોલો, સ્ટોક મિલકત છે કે નહીં? આપણી પાસે સ્ટોક પડ્યો હોય તો આપણી મિલકત કહેવાય ને. એટલે આપણે મિલકત લેણા બાજુ લખ્યું, હે ને? આજે આપણે એક જ આમનોંધ, એક જ વ્યવહાર વિશે મેં તમને થોડી માહિતી આપી કે આખા ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં, નાણાકીય હિસાબી પદ્ધતિમાં કેટલા સ્ટેપમાંથી આપણે પસાર થવું પડે, હે ને? અને બધું ઇઝી છે, બધું ઇઝી છે. પ્રેક્ટિકલી આપણે દાખલા જેમ જેમ ગણતા જશું તેમ તેમ તમને વધુ ને વધુ ઇઝી લાગતું જશે. અને જેમ જેમ દાખલા વધારે ગણશું, જેમ જેમ ગણશું તેમ તેમ બધા ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે એ પણ તમને ખબર પડતી જશે. અત્યારે કનેક્શન વિશે જ મેં તમને આજે સમજાવ્યું ને?